ચોમાસામાં કેવા પેલા બધા વાદળો ભેગા થઈને વરસાદ આવવાની તૈયારી થઈ જાય એવું બધું. આ છે લાડુ છે, જો વીઆઈપી લાડુ પાછા. તપેલી કે તપેલી ને ટગારો કહેતી. જે મકાઈના પાન ઉપર છે ને જે રોમ આવે ને તે બહુ બધા લાગે છે. તો ગાઈસ આજે છે ને આપણે આવી ગયું છે ભારે ભરકમ કામ. એટલે કે છે ને ગાઈસ આ ખેતરની અંદરથી પણ આપણે ડોળા ભાંગવાના છે અને પેલું ખેતર છે ને ત્યાંથી પણ ભાંગવાના છે. જો આજે નહીં ભાંગીએ તો પછી આમની બહુ હાલત ખરાબ થઈ જશે. તો કેટલા બધા સુકાઈ ગયા છે. અહીં થોડાક ભાંગેલા છે અડધું ઢાળી, બીજા બધા બાકી છે એમ. એટલે છે ને પહેલાં આપણે છે ને પહેલાં ભાંગી આવીએ છીએ અને જોઈએ છે કે આજનો આપણો બ્લોગ કેવો રહે છે. તો ગાઈસ આપણે છે ને એક આપણું ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભૂલીને આવ્યા છે, એ લઈ આવીએ છીએ એમ પછી પાછા આવીએ છીએ. બાકી એકલાય ભાંગવા મજા નહીં આવે એમ એના વગર, કારણ કે શું કહેવાય એમ થોડું ઘણું મનોરંજન તો જોઈએ જ આપણે. એટલા માટે છે ને આપણે એરબડ્સ ભૂલીને આવ્યા છે, ચાર્જિંગ પર મૂકીને આવ્યા છું. ચાર્જિંગ ઓછું હતું ને એટલા માટે. આમ સાંભળતા મ્યુઝિક સાંભળતા જઈને કામ કરીને તો અલગ પ્રકારની ફિલિંગ આવે એમ, કામ કરવામાં પણ થોડો ઘણો એમ રસ જાગે. બાકી એમાં ઠૂટમૂટ ભાંગવાનું હોય તો પછી આળસ આવી જાય. એટલે ચાલો ફટાફટ લઈ આવીએ આપણે. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને એરબડ્સ લઈ આવ્યા છે. જો આવું છે કંઈક ગાઈસ, કઈ કંપનીનું છે જાણે, આવું કંઈક લખેલું છે કંપનીનું તો ખબર નથી, પરંતુ આ હોય ને થોડુંક એમ શું કહેવાય એમ સાંભળીએ તો થોડું ઘણું એમ કામ કરવામાં મન લાગ્યા કરે ગાઈસ એમ. તો ગાઈસ આવી ગયા છે આપણે ખેતરમાં અને ગાઈસ આવા જો આવા એટલા બધા સુકાઈ ગયા છે. જો કે વધારે સુકાયા નથી, પરંતુ શું કહેવાય એમ પેલી બાજુથી છે ને ટેકરા બાજુ કંઈ છે ને વધારે સુકાઈ ગયા છે. અને વધારે સુકાઈ જાય એટલે પછી ભાંગવાની પણ મજા નથી આવતી, ફટાફટ ભંગાય નહીં એમ. તો ચાલો જેટલું પણ એટલું આપણે કરીએ છીએ. Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make. A few moments later. તો ફાઇનલી દોસ્તો આપણું કામ થયું છે પૂરું અને હાલત પણ આપણે છે ને એકદમ ખરાબ થઈ ગઈ છે ગાઈસ. આજે છે ને આપણે ટી શર્ટ પહેરીને આવ્યા હતા ને એટલે છે ને મકાઈના પાનના કાંટા બહુ બધા લાગ્યા, એટલે શરીરની અંદર શું કહેવાય એમ ચમચમ થાય છે. જેમ જેમ તડકો ચડે ને એમ એમ શું કહેવાય વધારે એમ ચમકારા મારે છે. એટલે છે ને હવે આપણે છે ને બરાબર નાહવું પડશે ઘેર જઈને. એટલે અત્યારે ભાંગીને આવ્યો એટલે થોડી વાર આપણે છે ને મસ્ત મજાના છાંયડે બેઠા હતા. વડલાનો છાંયડો છે, જો ઉપર વડલો કેવો મસ્ત મજાનો છે અને મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન પણ આવે છે એમ. એટલે આપણે થોડી વાર અહીં બેઠા છે. તો ઘરે જઈને નાહી ધોઈ અને પછી આપણે મળીશું. બરોબર એ સુનિલ સિંહ कैसा है? सोखो बोल. हाँ नहीं सोखो बोल, एकदम सोखो बोल, सोखो बोल. કોને આવડતો હે? હો મન ને આવડતો હે કહેવાનું કહેવાનું મન ને આવડતો. હો ને તપેલી કે તપેલી આને શું કહેવાય? આ તપેલી. તો તપેલી કે તપેલી. તપેલી ને ટગારો કહેતી. દદાલુ. દદાલુ ની ટગારો. દદાલુ. ટગારો. ગાઈસ આ છે ને થોડુંક તોતડું બોલે છે એમ. ટગારો બોલ, ટગારો. દદાલુ. કે લાડમાં બોલે એવું લાગે છે. દદાલુ. તો તું મને હાલું બોલતા હી કરે. ટગારો કહેવાનું કહો. તો ગાઈસ આજે છે ને આપણા ઘરે મસ્ત મજાની ખાવાની આઈટમ લાવેલા છે. આપણે તો છે ને અત્યારે જમવા આવ્યા ને ત્યારે ખબર પડી કે આટલી બધી સારી વસ્તુ છે. બધા ખાઈ લીધેલું પછી આપણને ખબર પડી ને આપણે છે ને લાસ્ટમાં આવ્યા છે એમ. છેલ્લી વખત આપણને આવું બધું ખાવાનું મળ્યું છે અને છે હજુ તો બહુ બધું છે. તમને બતાવું છું શું શું છે ને છે. પહેલી વખત ગાઈસ આવું બધું વસ્તુ એક સાથે આવેલું છે, એટલે શું કહેવાય લાવેલા છે એમ. શું શું છે ને તમને બતાવું છું. આજે તો આપણે છે ને ફૂડ ખાવાના છે. તો પહેલાં તો છે ને ગાઈસ આની અંદર શું છે ખબર? આ છે દેખાય છે ને, આ તમને નહીં દેખાય, બતાવું છું બહાર કાઢીને. આ તો વીઆઈપી માણસોને ખાવાની આઈટમો છે બધી. આ તો ખાલી જ છે, ખાલી નહીં, આ બધા થેલીમાં ખાલી થઈ ગયા છે. જો આ છે લાડુ છે, જો વીઆઈપી લાડુ પાછા એકદમ ઘીવાળા છે. બધા છે ને ખાઈ ગયેલા એલા. આપણે છે ને લાસ્ટ હતા 3 હતા, તેમાંથી આપણે 1 ખાધો ને બીજા 2 બાકી છે. ને એટલા બધા શું કહેવાય એમ તેલવાળા કે ચિકસવાળા છે ખબર નથી, ઘીવાળા છે એવું લાગે છે. એટલે છે ને વધારે ખવાતા નથી, વધારે મીઠાશ પાછી ખવાય પણ ના અત્યારે હવે. ને બીજું ગાઈસ છે શું છે ખબર? આની અંદર છે આ છે મંચુરા. જો આટલી બધી છે ગાઈસ, 1 કિલો તો હશે જ લગભગ. કેટલી 2 કિલો જેટલી લાવ્યો છે એવું લાગે છે. જો એક આ છે, આ ખાલી કરી દીધી, બધા ખાઈ ગયેલા છે ના. એક આ બાકી છે હજુ, આટલી તો આપણાથી નહીં ખવાય. અને આ બાજુ છે ગાઈસ કચુંબર. અને બીજી છે હજુ આઈટમ
આ છે સમોસા. સમોસા પણ ગાઈસ એટલા મોટા છે ને, જો આ તૂટેલો છે, તમને બીજો બતાવશું, એ સારો છે. આ બધા તૂટી ગયેલા છે, જો આ જો મોટા મોટા છે. તો આવું બધું ગાઈસ છે ને પહેલી વખત આવું બધું લાવેલા છે. અને સાંજના ટાઈમે પાછા જમવાના ટાઈમે બધું હોટલનું ખાવાનું છે. જોકે જમવાનું તો છે બનાવેલું જ છે આપણે, પરંતુ હોટલનું લાવેલા છે. કંઈક પ્રોગ્રામમાં જવાનો હતો એટલા માટે લાવ્યા છે એવું લાગે છે. તો ચાલો આપણે ફટાફટ ખાઈ લઈએ છીએ, ડીશમાં કાઢીએ છીએ અને પછી તમને બતાવું. પહેલાં આપણે ટ્રાય કરીએ છીએ સમોસાથી, એટલે ખાઈએ છીએ સમોસાથી શરૂઆત કરીએ છીએ. કેવું લાગે છે ટેસ્ટ કરીએ છીએ. એક નંબર ગાઈસ, એક મસ્ત મજાનો છે. બહુ બધા દિવસો પછી આવી વસ્તુ આપણને ખાવા મળી છે. આપણા માટે ત્યાં નવાઈનું કહેવાય, કારણ કે આટલું બધું એકી સાથે જે કેટલી આઈટમ છે, 1 2 3 4 અને 5 આઈટમ એકી સાથે જમવાની, એટલે એ પણ પાછી હોટલની. તો આજે તો છે ને આપણે એનો શું કહેવાય લાહાવો ઉઠાવીએ છીએ. જો રિયા તો ક્યારનું ખાઈ લીધું ને, રિયા તો હે કોકો ખાધું બોલ. સમોસા, લાડવા ને મંચુરાય ને એક વસ્તુ હજુ રહી ગયું, એક કચુરાઈ મંચુરાઈ ક્યાં નીકળી? સમોસા ને મંચુરાય ને લાડુ. તો આટલું બધું તું કોઈ લાવેલું કહા ટોપલી ખવડાવવા એટલે ટોપલી કાં ખવડાવતો? મમ્મા. તો ગાય છે ને લગ્ન આવેલા છે, એટલે અમારા બાજુ અહીં શું કહેવાય એક રિવાજ છે એમ કે જે સગા સંબંધી હોય તે પહેલાં 1-2 દિવસ પહેલાં કંઈક સારી વસ્તુ ખવડાવતા હોય છે એમ. જે ઘર લગ્ન હોય, જેના લગ્ન હોય એને, તો એના ટોપલી સ્વરૂપે લઈ જતા હોય છે. એટલા માટે છે લાવેલા છે આપણા કોઈક સગાની અંદર લગ્ન છે એમ, એટલા માટે આવું બધું લાવેલા છે. ને વધારે એનો લાવ્યા હશે એ આપણા માટે રાખેલું છે એમ, એટલે આખા ઘર માટે એમ. રિયા તો ખાઈ લીધું. કેવું રે? મસ્ત મજાનું ખાઈ લીધું ને? હા. સુનિલ ક્યાં? સુનિલ ને બોલા. सुनील यहाँ काका बुलावे. सलमान खान देखने शर्ट न बटन खुल्ला, 6 पैकेट नहीं देखाય તને? દેખાય. ખાઈ લીધું તું? કહું તું ખાવાનું બોલ, એકદમ લાડથી નહીં બોલવાનું, હરખું બોલ, સ્પષ્ટ બોલવાનું, ચોખ્ખું. તો ગાઈસ હવે છે ને આપણે લાડુનો ટેસ્ટ કરીએ છીએ. ઉભા રહેવા દે, કરવા દે. બાકી પછી લેજો. ખાઈ લીધું ઓલરેડી આખું, કેટલા બધા આખું પેકેટ તો તું ખાઈ ગયેલો છે. તે કીધા થોડોક આપો. કેવું લાગે ભાઈ? જો ગાઈસ કેવું છે, જો એકદમ મલાયાલમ શું કહેવાય આપણે, જો એકદમ ઘી વાળું દેખાય છે. કેવું લાગે છે? ગળી દો, એમાં કહેવાનું નહીં, પણ ટેસ્ટ કેવો છે અનોખો તે ચેક કરીએ. એક નંબર લે. તો હું ખાધું છે તે બે અડધો આપે લે. નિશ્વાસ કર બસ. કેવું લાગે? સારું લાગે? કેવું લાગે? તો ગાઈસ હવે છે ને આપણે ટેસ્ટ કરીએ છીએ મંચુરાઈ. કેવી લાગે છે? કંઈક એમ થોડી નોર્મલ સી બનેલી એવી દેખાય છે, પરંતુ હવે ટેસ્ટ કરીએ કેવી લાગે. થોડી કોરી લાગે છે મંચુરાઈમાં, એટલે થોડો ઘણો પ્રોબ્લેમ છે. જે હોય તે આપણને શું ઘેર બેઠા ખાવાનું મળીએ એટલે ખાઈ લઈએ બસ. મસ્ત લાગે ને? કેવી લાગે? એક નંબર. તું શર્ટના બટન બંધ કર ના. એ તો યુટ્યુબને કંઈક અવળું લાગે, નાના છોકરાને આપણા બ્લોગમાં લીધેલા છે. આપણી આખી ચેનલને ડિલીટ મારી દે. યુટ્યુબની પોલિસી છે ને ગાઈસ કે આપણે નાના છોકરાને અંદર આપણે વિડીયોની અંદર કે પછી કોઈ પણ યુટ્યુબમાં ગમે તે વિડીયો નહીં લાવવાને, બધા નાના છોકરા હોય ને એમને. આજે તો છે ને ગાઈસ સવારમાં જ એટલું બધું વાતાવરણ બદલાઈ ગયું છે ને કે વરસાદ આવા જેવું થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો, જો એકદમ શું કહેવાય આમ અંધારો થઈ ગયું છે. જો વાદળો કેવા થઈ ગયા છે, એકદમ બધા ભેગા થઈ ગયા છે ને કાળું થઈ ગયું છે. હજુ તો શું કહેવાય આપણે એપ્રિલની સ્ટાર્ટિંગ થાય, હજુ તો ઉનાળો પણ ના આવ્યો કહેવાય. શું કહેવાય ઉનાળો તો ભર ઉનાળો તો આપણે મે મહિનાની અંદર આવે, તો એપ્રિલ જ ચાલુ જ થઈ છે. અને એની અંદર છે ને એવું નહીં કે માવઠું હોય તો પછી એક વખત આવે એમાં. અત્યારે તો હવે આપણે અઠવાડિયું થઈ છે ને અઠવાડિયે પહેલાં પણ પડ્યો હતો. હજુ તો આપણું આ કામ જો કેટલું બધું બાકી છે. આ બાજુ જો આ બધા પૂળા વાળવાના છે, અહીંથી પાછા આપણા ડોડા લઈ જવાના છે. હજુ તો આપણે શું કહેવાય કામની શરૂઆત જ થઈ છે.
ને ગાઈસ વરસાદ આવું કરે છે, પવન ને વરસાદ પડ્યા કરે છે થોડું થોડું, એટલે કામ કરવામાં છે ને ગાઈસ મજા પણ નથી આવતી. કારણ કે આ બધા આપણે ભાંગી દઈએ, ડોડા ભાંગી દઈએ ને કદાચ જો વરસાદ પડી જાય તો પછી એટલું બધું નુકસાન થાય. આપણા આખા વર્ષની મહેનત, એક આખી સિઝનની મહેનત શું કહે ખરાબ થઈ જાય એમ. એની પાછળ બહુ બધા આપણે મહેનત કરેલી છે ને અત્યારે પાછા ભાવ પણ એવા છે ને જો કદાચ બલડી ગયું તો પછી તો પૂરું થઈ ગયું સમજવાનું. તો એવું બધું છે ગાઈસ ને આ ચાલતું છે ને આખું વર્ષ આપણે શું કહેવાય વરસાદ તો થોડો દરેક મહિનાની અંદર છે ને પડ્યો જ છે એમ અને હેરાન કરતો જ છે આપણને. હમણાં આપણે અઠવાડિયા પહેલાં જ આ હોળી પછી આવ્યો હતો ને અત્યારે હવે ફરી પાછું આવું થઈ ગયું, જાણે કે ભર ચોમાસું હોય એવું દેખાય છે. તો ગાઈસ હજુ તો છે ને આપણે આ બાજુ છે ને ડોડા ચોલવાના પણ બાકી છે અને ચોલેલા છે ને એમને સુકાત પણ કરવાના છે, પરંતુ મોસમ થોડુંક ખરાબ છે ને એના માટે આપણે છે ને હજુ ઢગલી કરેલા છે જોઈ ને આ બધા ચોતરા છે ને બધા આ બાજુ ઢગલી કરવાના છે. તો જો ગાઈસ આટલા બધા બાકી છે, આ તો ચોલાઈ ગયા છે બધા, અમને સુકાત કરવાના છે, કંઈ એડજસ્ટ કરવાનું છે, પરંતુ આ વાતાવરણ થોડું ખરાબ થઈ ગયું છે ને તેના લીધે છે ને આપણે ચોલો રાખેલો છે. આટલા બાકી છે અને હજુ તો આપણે પેલા ખેતરમાંથી લાવવાના બાકી છે. તો બધું કંઈ ગાઈસ આવું બધું છે જી. અહીં તો બધા ગાઈસ આપણે ભરેલા જ છે. હવે અહીં તો વધારે નખાય ને જો સુકેલા હોય તો વાંધો નહીં આવે ને આ પેલી બાજુ પણ જો આવું બધું જ છે ગાઈસ. તો પછી સુકેલા હોય તો પછી આપણે ગમે ત્યાં એડજસ્ટ કરી દઈએ, ઢગલો કરી દઈએ, પરંતુ સુકાયેલા છે નહીં. આ બાજુ પાસે આપણે સફેદ નાખેલા છે. આ શું કે બધા લીલા હતા ને અંદર નાખી દીધેલા એમ, કારણ કે જગ્યા ન હતી શું કહેવાની ને આ બધું વરસાદ જેવું થઈ ગયું હતું એટલા માટે. તો આવું બધું છે ગાઈસ. તો આજનો આપણો બ્લોગ વિડીયો છે ને અહીં સુધી જ રાખે છે. મળીશું પાછા નેક્સ્ટ બ્લોગની અંદર અને વિડીયો સારા લાગે તો લાઈક જરૂરથી કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.